જામખંભાળિયા તાલુકામાં 21 કલ્યાણપુર તાલુકાના ખીજડર ગામે રહેતા એક યુવાનને પર સ્ત્રી સાથે સંબંધ હોય છે, જે અંગેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવકનું તીક્ષ્ણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું હતું। સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીજડર ગામે રહેતા વિરમદેવસિંહ કરુણભા જાડેજા નામના 30 વર્ષના યુવાનને આજ ગામના ચંદ્રસિંહ રતુભા જાડેજા નામના શખ્સની પત્ની સાથે કથિત પ્રેમ સંબંધ હતું। સંબંધની જાણ મહિલાના પતિને થઈ ગઈ હતી। આ પછી આરોપી ચંદ્રસિંહ રતુભા જાડેજાએ કોઈપણ બહાને વિરમદેવસિંહની ગઈકાલે સાંજે પોતાની વાડીએ બોલાવ્યા હતા। અહીં આવેલા વિરમદેવસિંહ પર આરોપી ચંદ્રસિંહ જાડેજા મારક હથિયાર અને બોથડ વસ્તુ વડે તૂટી પડ્યો હતો, જેથી ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં વિરમદેવસિંહ અંતિમ શ્વાસ લીધા હતા। આ બનાવ અંગે સમગ્ર મામલે મૃતકના મોટા ભાઈ સંજયસિંહ કરુણભા જાડેજાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ચંદ્રસિંહ રતુભા જાડેજા સામે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો। આ બનાવ બનતા ડીવાયએસપી સાગર રાઠોડ તેમજ એલસીબી અને સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે તેમજ આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ બનાવમાં આગળની તપાસ ઇન્ચાર્જ પીઆઈ વીઆર શુક્લ ચલાવી રહ્યા છે। હત્યાના બનાવના નાના એવા ખીજડ ગામમાં ભારે ચર્ચા જગાવી છે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા।